मुझने मति शुद्ध देजो, हये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સભામાં બેઠેલા દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। ગ્રીષ્મ પારાયણ 2025ની અંદર સૌ પ્રથમ આપણે આજે જે સંબંધનો મહિમા વિષય ઉપર પ્રવચન એક માણીશું। સંબંધનો મહિમા એટલે શું, અને જો સંબંધનો મહિમા આપણા જીવનની અંદર હોય તો કેવા કેવા આપણને લાભો થાય, તો એની વિશેષ વાતો આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળીશું। સૌ પ્રથમ તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આપણે સત્સંગની અંદર તો આવીએ છીએ, રવિ સભા પણ ભરીએ છીએ, સંયુક્ત સભામાં પણ જઈએ છીએ, પરા સભાની અંદર પણ આવીએ છીએ, પરંતુ આ સત્સંગનો અખંડ આનંદ અનુભવવાનો શું ઉપાય છે? તો આપણા જીવનની અંદર એ શાશ્વત સુખ કે આનંદ તો પ્રાપ્ત નથી થતું। આપણને સતત એક ચડતો ને ચડતો રંગ રહે એ માટે આપણે શું કરવું જોઈએ? તો એવી કોઈ તરકીબ છે કે જેનાથી કોઈ દિવસ સત્સંગમાં માન કે ઈર્ષા કે પછી અભાવ અવગુણના રસ્તે ચડી જવાય નહીં? તો આ પ્રશ્નનો જો પ્રામાણિકપણે જો ઉત્તર આપવામાં આવે ને તો સત્સંગમાં આગળ વધવા માટે એક સત્સંગીના મનની અંદર આ પ્રશ્ન ઉદ્ભવવો પડે, તો જ આપણે ખરેખરા સત્સંગી કહેવાઈએ। પરંતુ આ તમામ પ્રશ્નોના ઉત્તર શ્રીજી મહારાજે અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એટલે કે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે। મહંત સ્વામી મહારાજ તો આપણા દરેક પ્રશ્નોને સાવ ઢેફા જેવા કહે છે અને પ્રાપ્તિ હિમાલય જેવી કહે છે, પરંતુ આ ગુરુ પરંપરાએ જે જવાબ આપ્યો છે તે જવાબમાં 3 અક્ષર જ છે, જેને મહિમા કહેવાય। મહિમાથી જ કોઈ પણ વ્યક્તિ ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકે છે। કોઈક વિદ્યાર્થીને ભણવાનો મહિમા હોય તો રાત દિવસ મહેનત કરશે। કોઈક પોતે ક્રિકેટર બનવાનું સપનું બાળપણથી જ સેવેલું છે તો એ ક્રિકેટની અંદર પોતાની જાન ન્યોછાવર કરી દેશે। શા માટે? એને ક્રિકેટનો મહિમા ખબર છે। તો બસ એવી જ રીતે આપણે મહિમા સમજવો ખૂબ જરૂરી છે। એટલે જ વચનામૃત ગરડા પ્રથમના 24માં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને એક પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનો અમને નિશ્ચય તો છે, પણ અંતઃકરણમાં ખોટા ઘાટ થતા નથી, તો પણ અંતરમાં છે ને અપૂર્ણપણું રહે છે અને અંતર આપણને સૂનું સૂનું રહે છે। તો એનું કારણ શું છે? જો બ્રહ્માનંદ સ્વામી આપણા વતી પ્રશ્ન પૂછે છે અને આપણને પણ આ અનુભવ થાય છે કે જે રીતે આપણને આનંદ મળવાનો હોય એવો આનંદ આપણા જીવનની અંદર પ્રાપ્ત નથી થતો, તો આ પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજ જવાબ આપે છે કે પ્રાપ્તિના વિચારની ખામી છે। એટલે કે તમે પ્રાપ્તિનો વિચાર નથી કરતા ને એટલે અંતરમાં સૂનું સૂનું લાગે છે અને ભલે નિશ્ચય પાકો છે, ખોટા ઘાટ પણ નથી થતા, પરંતુ એ અપૂર્ણતા તમને જે પ્રેરે છે ને તો એનું જો કોઈ મુખ્ય કારણ હોય ને તો પ્રાપ્તિનો વિચાર નથી। એટલે જો મહંત સ્વામી મહારાજ જ્યારે જૂનાગઢની અંદર આજથી 6 મહિના પહેલા દિવાળી નવા વર્ષે જે આશીર્વાદ આપ્યા એની અંદર મહંત સ્વામી મહારાજે દરેક સત્સંગી બંધુઓને એક પત્રની અંદર અને સભાની અંદર આશીર્વચન આપેલા કે આખા વર્ષ દરમિયાન 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરજો। આમ તો અખંડ સુખી રહેવાનોમાં જ આ એક વિચાર છે, જે પ્રાપ્તિનો વિચાર, કે આપણને કેવા ભગવાન મળ્યા છે, કેવા પરમહંસો હતા, કેવા સંતો છે, કેવા હરિભક્તો છે, તો એ જો આપણે પ્રાપ્તિનો વિચાર કરીશું ને તો આપણને અપૂર્ણપણું આપણા જીવનની અંદર નહીં રહે। અને પાછું મહારાજ પાછું ઉમેરે છે કે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ને ત્યારે એમ સમજવું કે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તો પણ જો એને સત્સંગ મળ્યો છે
તો જો જેવો છે તોય સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વ જન્મનો અથવા તો આ જન્મનો સંસ્કાર ભારે છે. તો આવો સત્સંગ મળ્યો છે અને એમ સમજીનો તેનો અતિશય ગુણ લેવો. તો જો આપણને મહારાજ એ પણ જણાવે છે બીજી વાતમાં કે જો આપણને અભાવ અવગુણ તો આવવાના જ છે. એટલે જ મહંત સ્વામી મહારાજ અભાવ અવગુણને ઝેર સમાન કીધેલું છે. એટલે જ આપણને દિવ્ય દ્રષ્ટિ કેળવવાની વાત કરેલી છે. દરેકને દિવ્ય દિવ્ય સમજવા. આપણને સાધુ મળ્યા દિવ્ય, ઘરના સંબંધીઓ મળ્યા દિવ્ય, બધાને જો દિવ્ય આપણે અનુભવીશું ને તો આપણને કોઈ પણ પ્રકારના ભૂંડા ઘાટ તો નહીં પણ અભાવ પણ નહીં. મહારાજ તો ત્યાં સુધી કહે છે કે ગમે તેવા હરિભક્તનો દોષ હોય છતાં પણ એ સત્સંગની અંદર પડ્યો છે, સત્સંગની અંદર આવે છે. ભલે અમુક પ્રસાદી માટે પણ આવતા હોય, જમવા માટે પણ આવતા હોય, ગમે તે રીતે સત્સંગની અંદર આવતા હોય, સભાની અંદર બેસતા હોય, વાતો સાંભળતા હોય, 50% ધ્યાન હોય કે ન હોય, છતાં પણ મહારાજ શું કહે છે કે એને સત્સંગ મળ્યો છે ને તો એ બહુ એના સંસ્કાર ભારે છે ને તો જ મળ્યો છે, કાં તો પૂર્વ જન્મના અથવા આ જન્મના સંસ્કાર ભારે છે. એટલે એવું સમજીને આપણે ગુણ લેવાનો. એટલે જો યોગીજી મહારાજના જીવનની અંદર પણ આ જ જોવા મળતું કે કોઈ પણ નાનામાં નાનો કોઈ હરિભક્ત હોય, યોગી ગીતાની અંદર તો આવે છે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. યોગીજી મહારાજના વાક્યો છે. અને યોગીજી મહારાજે કોઈનો અભાવ અવગુણ આવો લીધો પણ નથી. તો આપણે પણ આ ગ્રીષ્મ પારાયણ નિમિત્તે આપણે આ તો શીખવાનું છે કે આપણા સંબંધમાં સત્સંગની અંદર જે કોઈ પણ હરિભક્ત આવે છે, ભલે એ નિયમ ધર્મની અંદર એમના કાચપ હશે, વધતા ઓછા પ્રમાણમાં પાળતા હશે, ન પણ પાળતા હશે, પણ સત્સંગની અંદર આવે છે ને એટલે સમજવાનું કે આને સત્સંગનો યોગ થયો છે, ભગવાનનો યોગ થયો છે, સંતોનો યોગ થયો છે. બાકી તો 8 અબજની વસ્તી છે, એમાંય ભારતની વસ્તી 150 કરોડની છે, એમાં સત્સંગનો યોગ કેટલા ને? તો એ તો હાવ ઓછી સંખ્યામાં આવશે. તો પછી બસ ઓછી સંખ્યામાં આવે છે, આવ્યા છે એ જ મહત્વનું છે. તો મહારાજે આપણને જો સત્સંગમાં પડી રહેનાર કોઈ એક એક ભક્તનો પણ મહિમા સમજવાની વાત કરી છે. અને જો મહિમા સમજવાનો આપણે પ્રયત્ન કરીશું તો જ આપણને એ સુખ આવવાનું છે. અને તો જ આપણે દિવસે ને દિવસે ચડતો રંગ આપણને પ્રાપ્ત થશે. આવો જ એક પ્રશ્ન વડતાલના બાહોશ પૂર્વ કોઠારી ગોરધનભાઈ ના મનમાં પણ થયો હતો. એમને નિયમ ધર્મ તો અતિશય રીતે દ્રઢપણે પોતે પાળે અને સત્સંગમાં પાછું સંપૂર્ણ એમને જીવન સમર્પિત કરી નાખ્યું હતું. પણ છતાં પણ એમને એ જે આનંદ પ્રાપ્ત થતો અને જે સુખ મળવાનું હતું ને એ મળતું નહોતું. એટલે આ ગોરધનભાઈ કોઠારી ભગતજી મહારાજ પાસે આવે છે અને ભગતજી મહારાજનો આમ ચહેરો જોઈને આમ અખંડ આનંદની ખુમારી જોઈને એમને આમ પોતાની ન્યૂનતાનો અનુભવ થતો. એટલે ભગતજીને એમને પૂછ્યું ગોરધનભાઈ કોઠારીએ કે આ તમારા આનંદનું આટલા બધા તમે ખુમારીથી જીવન જીવો છો, આટલી બધી સેવા કરો છો, તો આનું રહસ્ય શું? ત્યારે ભગતજી મહારાજે જણાવ્યું કે આ 2000 સાધુઓ રહ્યા ને એ એને બ્રહ્મની મૂર્તિ માનું છું. તો મારા જેવો આનંદ તમને પણ પ્રાપ્ત થશે. તો જો ભગતજી મહારાજે આપણને અખંડ આનંદ રહેવાનું એક આપણને જવાબ આપ્યો છે, એક સમાધાન આપ્યું છે. તો આપણે આ મહિમા જો સમજશું ને તો કાંઈ વાંધો આવશે નહીં. તો આ મહિમા કયો? તો મહિમા ભગવાનના સંબંધનો મહિમા છે. તો આવો મહિમા હોય ને તો કોઈ દિવસ આપણા અંતરની અંદર માન ઈર્ષા તો લેશ માત્ર પણ પ્રવેશ ન કરે. અને કોઈ દિવસ કોઈ ગમે તેવો ભક્ત ન હોય એનો પણ અવગુણ ન આવે. શ્રીજી મહારાજે વજ્રામૃતની લોયાના 16માં એક ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપેલું છે અને તેમને સમજાયું કે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા, તે નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહ કરીને રાજા જેવા હતા. પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો જો ગોપીઓને વિશે પણ ભગવાનને સ્નેહ જોઈને એમની આગળ પોતાનું માન ન રહ્યું. અને જો આમ તો દરેક પ્રશ્નો આપણે માનથી જ થાય છે, એટલે જ આપણે નિર્માનીપણું રાખવું જરૂરી છે. અને દરેક આધ્યાત્મિક માર્ગની સાધન માત્રનું ફળ જો કોઈ તો નિર્માનીપણું આપણામાં આવે તો સમજી લેવાનું કે બધા ગુણો આપણામાં આવી ગયા. જો સ્વાદ આપણા જીવનની અંદર હોય એનાથી કંકાસ થાય છે, થવાનો પણ છે, થયા પણ છે. આવા ઘણા બધા અઢળક પ્રસંગો છે. પરંતુ એ સ્વાદના લીધે પણ પ્રશ્ન થયો છે ને તો ત્યાં આપણું માન આડું આવ્યું છે. જો નિર્માનીપણે આપણે વર્તા હશું તો ગમે તેવું ખાટું ખારું તીખું ગમે એવું નહીં હોય, આપણે જમી લઈશું. તો આ ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપીને કીધું હતું મહારાજે બધા સંતો પરમહંસોને કે ભગવાનનો સ્નેહ જોઈને એમને પોતાનું માન ન રાખ્યું. અને એટલું જ નહીં, ગોપીઓના ચરણની રજ જેને અટતી હોય ને એવા વૃક્ષ કે લતા કે તૃણ કે ગુચ્છ એ મારા ભગવાનને કહે છે, શ્રી કૃષ્ણ ભગવાનને
કે એમાંથી મને કંઈક તમે કરજો, એમાંથી માહેલો હું કંઈક થાવ. એટલે તુલસીદાસે પણ કહ્યું છે ને કે તુલસી જ્યારે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તન કી ચામ. એટલે કે ભગવાન જ્યાં જેની સાથે સંબંધ છે અને એવા વ્યક્તિઓને અમારે રાખવાના છે. અને એવો સંબંધનો મહિમા આપણે જો સમજશું ને તો આપણે અખંડ સુખ પ્રાપ્ત થશે. એમ જેને જો ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીસરે ને તો એનો અર્થ પોતાના શરીરના ચામડાના જોડા કરાવી આપે. તો જે ભગવાનના ભક્ત હોય અને ભગવાનનું જે નિરંતર નામ સ્મરણ કરતા હોય, ભજન કીર્તન કરતા હોય, વંદન કરતા હોય, સભામાં જતા હોય, નિયમ ધર્મ ચુસ્તપણે પાલન કરતા હોય, એવો ભગવાનનો મહાત્મા જે સમજતા હોય તો એને આગળ તો શું માન રહે? નો જ રહે અને રાખવું પણ ન પડે. વળી મહારાજે વચનામૃત કાર્યાણીના 9માં તો કહ્યું છે કે જે ભગવાનનો મહિમા ને જાણતો હોય ને તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી હોય, વૃક્ષ વેલી હોય, એવું બધુંય દેવતુલ્ય જાણે. અને તો જે મનુષ્ય હોય તો ભગવાનનો ભક્તિ કરતા હોય ને અને વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું જે નામ સ્મરણ કરતા હોય તો એને તો દેવતુલ્ય જાણે, એને અવગુણ ન લે. એમાં શું કહેવું? જો ગઢડાની અંદર એ મહારાજ જે લીમડો એ ખીજડો તો ના પણ બધા આપણે પગે લાગીએ છીએ. સંબંધનો મહિમા આપણે રાખીએ છીએ, મહારાજની પ્રસાદીની વસ્તુ સંબંધનો મહિમા. યોગીજી મહારાજ તો ઘણી વખત કેવું કરતા કે કોઈ હરિભક્ત હોય તો એના સુટકેશ પડી હોય, એના સામાન પડ્યા હોય તો એની પણ પ્રદક્ષિણા કરતા. તો એવો તો મહિમા સમજતા હતા. તો જો આપણે મહિમાની વાતો સાંભળીએ છીએ, બોલીએ પણ છીએ, પણ જ્યારે ભગવાનના ભક્તનો આપણને સ્વભાવ દેખાય ને ત્યારે અવગુણ દેખાય ને ત્યારે આપણો મહિમા રહેતો નથી. તો આવા સમયે આપણે સત્પુરુષના જીવન સામે આપણે જોઈએ ને તો મહિમા સમજવાની સાચી રીત આપણને ખબર પડે અને શીખવા મળે. આપણે એક વખત યોગીજી મહારાજ ગોંડલમાં હતા અને સાથે ફરતા યુવક ગુણવંતભાઈ દાણી અને અન્ય એક હરિભક્તની ફરિયાદ કરતા કહ્યું, બાપા એ હરિભક્ત તો સેવા કરતા નથી અને બીડી પીએ છે. એટલે આ સાંભળે છે ને થોડોક પણ વિલંબ કર્યા વગર યોગીજી મહારાજે શું કીધું? તમે શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા છે? એટલે આવો અણધાર્યો પ્રશ્ન છે ને ગુણવંતભાઈ સાંભળીને આશ્ચર્ય થઈ ગયું. એટલે એમને તરત ના પાડી દીધી. એટલે યોગીજી મહારાજે એક નવી દ્રષ્ટિ એમને આપી અને શું કીધું? ગુરુ, એમણે તો શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા છે, એ તો તમારાથી જૂના છે, તો તમારે એમનો મહિમા સમજવો જોઈએ. અને તમે આપણી હારે રહ્યા ને અવયવ ન બદલાય તો શું ગુણ આવ્યા? એટલે અભાવ ગુણ કોઈનો આવવો ન જોઈએ. અને રચકણ બદલાય કહેવાય? તો જો આવું ધ્યાન રાખવું જોઈએ. તો આવી યોગીજી મહારાજને દિવ્ય દ્રષ્ટિની તો અતિત્ય સમજણ, પણ મહિમા જે સંબંધમાં આવ્યા હોય તો એ સંબંધની મહિમાની બીજાને પણ વાત કરતા. તો આપણા ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આ જોવા મળે છે. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ જોવા મળે છે કે જ્યારે રોબિન્સફિલ્ડ અક્ષરધામની અંદર પાર્ષદો જે નાના નાના બાળકોને બનાવવામાં આવ્યા હતા તો તેમને પણ એ પગે લાગતા હતા. અરે શતાબ્દી મહોત્સવ, કાર્યકર સુવર્ણ મહોત્સવ, એ બધા ઉત્સવો મહોત્સવોની અંદર મહંત સ્વામી મહારાજને એ કાર્યકરોનો, એ હરિભક્તોનો, એ સ્વયંસેવકોનો કેટલો મહિમા. તો એમણે કહેલું કે મારા વતી તમે આ બધાને દંડવટ કરો. તો શતાબ્દી મહોત્સવમાં આપણે જોયું છેલ્લા દિવસની સભાની અંદર કે ત્યારે બધા સ્વયંસેવકોને ઈશ્વરચરણ સ્વામી હોય કે વિવેક સાગર સ્વામી હોય, મોટેરા સંતોએ પણ દંડવટ કર્યા છે સ્વયંસેવકોના. અરે મહંત સ્વામી મહારાજે તો એ રજ હોય ને એ પણ માથે ચડાવી છે. તો આટલો મહિમા એમના જીવનની અંદર જોવા મળે. શા માટે? સંબંધનો મહિમા. એમને ગુરુઓના પગલે પગલે ચાલ્યા છે. તો આપણે પણ આ ગુરુઓના પગલે ચાલવાનું છે. એ જે પગલે ચાલે એમને જેવી દ્રષ્ટિ રાખી એવી આપણે પણ દ્રષ્ટિ શીખવાની છે. બીજું જો બધું ભૂલીને કેવળ ભગવાનનો સંબંધ જોવાની આ વાત આપણને અલૌકિક દ્રષ્ટિ આપણને યોગીજીમાં જ અહીં સમજાવે છે. દાદા ખાચરના દરબારની અંદર એ લીમડા નીચે જ્યારે મહારાજ 30 વર્ષ બેઠા તો પણ એ લીમડો કડવો જ રહ્યો. આમ છતાં આપણે પણ એનો મહિમા જો સમજીએ છીએ, દંડવત પ્રણામ ત્યાં કરીએ જ છીએ. કારણ શું છે? કારણ કે એ લીમડાને કોનો સંબંધ થયો છે? મહારાજનો સંબંધ થયો છે. એમ ભક્તમાં કોઈ પણ સ્વભાવ રહી ગયો હોય તો પણ ભગવાનના સંબંધથી એનો મહિમા છે. અને એ મહિમા આપણે રાખવો જ જોઈએ. કારણ કે જો આપણે અહીંયા મનુષ્ય ધારણ આપણે થયો છે, કાંઈક કસર રહી ગઈ હશે અને એ કસર ટાળવા માટે મહારાજે આપણને મનુષ્ય દેહ ફરી વખત આપ્યો છે. તો કંઈક તો સ્વભાવ આપણે રહેવાના જ છે. કોઈ સંપૂર્ણ છે નહીં, દરેકમાં સ્વભાવ રહેવાના છે. તો એ બધી આસક્તિ હશે, કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા બધું રહેવાનું છે.
પણ એ ધીમે ધીમે કાઢવાની પણ પ્રયત્ન કરે જ છે, એટલે જ સત્સંગની અંદર આવે છે. એ હારતો નથી એટલે જ આવે છે મંદિરની અંદર. તો આપણે પણ આ એક ધ્યાન રાખવું જોઈએ. એટલે તો આપણે દરેકમાં ગુણ લેવો. અંગ્રેજોના રાજ્ય દરમિયાન એકવાર મુંબઈમાં વાઇસરોય એક રાજ્યમાં પધાર્યા, એટલે એ રાજ્યની અંદર રાજા સાહેબ એરપોર્ટ પર એમનું છે ને સ્વાગત કરવા ગયા. એટલે પ્લેન આવ્યું અને સીડી ગોઠવાઈ ગઈ, પણ બન્યું એવું કે બારણું ખુલતા જ છે ને પેલા વાઇસરોય નું આવ્યા, એ વાઇસરોય સાહેબ પણ કૂતરો બહાર આવ્યો. એટલે રાજા સાહેબે આ કૂતરાનું સ્વાગત કરતા એને ભેટી પડ્યા. વાઇસરોય સાહેબને સંબંધે કૂતરાને પણ કેટલો બધો મહિમા હતો. તો એમ જો આપણને જો એક સામાન્ય એવા વાઇસરોયના સાહેબના કૂતરાનો સંબંધ એટલો બધો એને હતો અને એ કૂતરાને ભેટા, નગર કૂતરાને આડાવડા આપણે કોઈ હોય કોઈને ભેટીએ પણ ન ભેટીએ. કેમ? કારણ કે એ કોઈનો કંઈ એવા સંબંધ કોઈ વ્યક્તિ, પણ આ નરેન્દ્રભાઈ મોદી પાસે કોઈ કૂતરો હોય અને એ કૂતરાને તો આપણે સેલ્ફી પડાવીએ, આપણે એને ભેટવી તે તો શા માટે? સંબંધનો મહિમા. એટલે તો બસ એમ ભગવાન અને સંતના સંબંધે એ મહિમા સમજવાની દ્રષ્ટિ આવે ને તો સ્વભાવ સામે નજર ન જાય. યોગીજી મહારાજ જ્યારે બંધિયાની અંદર રાતના સમયે જાગીને સાથે ફરતા યુવકોને દંડવટ કરવા લાગ્યા, એટલે અચાનક છે ને વિનુભાઈ જાગી ગયા. એટલે આપણા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ, એમનું બાળપણનું નામ વિનુભાઈ અને યુવકમાં હતા ત્યારે, એટલે એમને યોગી બાપાને પૂછ્યું, બાપા આપ કોને દંડવટ કરો છો? એટલે યોગીજી મહારાજ શું કીધું? યુવકોને. બધા મુંબઈ જેવા શહેરોમાં ત્યાગ કરીને ભીડો ખમે છે, આટલી બધી સેવા કરે છે, એટલે મને હેત આવી ગયું. એટલે આ બધાનો મહિમા સમજવો પડે ને. એટલે યુવકો અમારો જો મહિમા સમજે તો અમારે પણ યુવકોનો મહિમા સમજવો પડે ને. અને શહેરમાં તો આ રંગે રંગાયેલા યુવકોનો સ્વભાવગત ખામીઓ તો હશે, પણ યોગીજી મહારાજની નજરમાં એ ખામી આવી નહીં. શા માટે? સંબંધનો મહિમા. પ્રમુખ સ્વામી મહારાજ પણ 1972ની સાલની અંદર જ્યારે સોરઠમાં પંચતીર્થમાં હતા ત્યારે પીપલાણાથી આખા સ્વામીશ્રી ગાડીમાં પેસીને પધાર્યા. એટલે એ વખતે સાથે ફરનારા યુવકો હતા, ઓજત નદી ઓળગીને ચાલતા હતા. એટલે સ્વામીશ્રી યુવકોને જોયા ને તરત જ પગે લાગી, કહે કે તમે ચાલતા આવ્યા એટલે તમારું પુણ્ય વધારે કહેવાય. તો ક્યાં સત્પુરુષ અને ક્યાં આપણે? પણ છતાં પણ જો આપણા સત્પુરુષના જીવનની અંદર જોવા મળે ને તો આ મહિમા છે. તો આમ જો સત્પુરુષે આપણા સ્વભાવને જ જોયા, બાકી જો તન કે જાણે મન કી જાણે, જાણે ચિત્તકી ચોરી, એમની આગળ કાંઈ આપણે છુપાવવા જેવું જ નથી. એમને બધી ખબર છે, ત્રિકાળ જ્ઞાની છે, પણ આ તો એમનું ઐશ્વર્ય એમને દાબી દીધું છે. ક્યારેક એવો બતાવે પણ છે, પણ એ છતાં પણ એ વિના આપણને નમે છે. એમની દિવ્ય મહિમા દ્રષ્ટિ તો આપણે શીખવાનું છે. અને આ તેમને કરી બતાવેલું છે. બોલ્યા એટલું નહીં, સંબંધનો મહિમા એમને ખરેખરો એમના પ્રેક્ટિકલ લાઈફની અંદર આપણને જોવા મળે છે. સંબંધનો આ મહિમા એ કેવળ કાંઈ સવળો વિચાર નથી, પણ એક નરી વાસ્તવિકતા છે. ભગવાનનો સંબંધને આપણે પામીને ખરેખરા ભક્તની મોટપ વધી જાય. શ્રીજી મહારાજ જ્યારે ગરડા અંત્યના બીજા વચનામૃતની અંદર કહે છે કે હું આ સત્સંગીની સભાને સર્વથી અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતો હોય ને તો આ સંત સભાના સમ છે. વિચાર કરો, મહારાજે સમ ખાધ્યા કે આ સભાની અંદર બધાને હું છે ને કેવા જાણું છું? અતિશય પ્રકાશયુક્ત દેખું છું. તો આવો મહિમા મહારાજને તો ને સોગંદ પણ કેવા ખાધા કે થોડુંક પણ જો ખોટું બોલતો હોય ને તો મને આ સમ છે આમ સભાના. તો જો સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી, દેખવામાં આપણને આવતું નથી, તો સારું સમ ખાવા પડે છે. કેમ? આપણને સમજાવવા માટે. બાકી મહારાજના વાક્યો, સત્પુરુષના વાક્યો લોઢામાં લીટો જ છે. એ આપણને સૌ કોઈને ખબર છે, પણ છતાં પણ ભગવાનને પણ આપણા માટે સમ ખાય છે કે તમે માનો. તો આપણે દેખવામાં પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે. તો આપણને અલૌકિક દેખાતું નથી, એટલે મહારાજ જો સમ ખાઈને આપણને વાત કરે છે. આ કોઈ સત્સંગી સામાન્ય નથી, કારણ કે એમને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે. તો આ મહિમાની દ્રષ્ટિ રહીને એ સત્સંગમાં આપણને આગળ વધવાની સીડી છે. અને એ જ સત્સંગમાં કેટલા આગળ વધ્યા એની પારાશીશી પણ છે. પારાશીશી આપણે જાણી શકીએ કેટલા સત્સંગની અંદર આગળ વધ્યા, કે કેટલા આપણે ઘટ્યા, કેટલા આપણા જીવનની અંદર ગુણો આવ્યા, કેટલા ગુણો ન આવ્યા, શું ખામી છે. તો આ બધું આપણને મહિમાની દ્રષ્ટિ કેળવીશું ને તો આપણે આગળ વધીશું. આથી જ યોગીજી મહારાજ મેળાવની અંદર શાસ્ત્રીજી મહારાજ સમક્ષ એક પ્રાર્થના કરી કે તેમાં મહિમાની જો આપણને યાચના એમને કરેલી હતી અને એક આદર્શ આપણો સ્થાપિત કર્યો હતો. આપણે પણ એ જ આપણે આજના દિવસે પ્રાર્થના કરીએ
કે હે શાસ્ત્રીજી મહારાજ, હે યોગીજી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મોહન સ્વામી મહારાજ, તમે સાક્ષાત કેવલ્ય મૂર્તિ છો, પણ તમારા ભક્તો પણ સાક્ષાત કેવલ્ય મૂર્તિ મનાય તેવા આશીર્વાદ અમને પણ આપજો. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ ગ્રીષ્મપારાયણના પ્રથમ પ્રવચનની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણને જે ભક્તો મળ્યા છે, સંતો મળ્યા છે, જે આપણને મંદિરો કે સંસ્કાર ધામો કે જે આપણને ધર્મ ગ્રંથો મળ્યા છે, મૂળ પ્રાપ્તિનો વિચાર રાખીશું. સાથે સાથે સંબંધનો મહિમા અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો એમને સત્સંગનો યોગ થયો છે, તો બહુ મોટા પુણ્ય એમના હશે, બહુ સારા સંસ્કારો હશે, તો જ આ શક્ય છે. તો એવો બધો મહિમા સમજીને આપણા જીવનની અંદર આપણે અખંડ સુખ પ્રાપ્ત કરી શકીએ. એ જ પ્રથમ દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.